વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। પાટણ ખાતે યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાની બેઠક મળી હતી। આ બેઠકમાં અભિજીતસિંહ બારડે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજ માટે ખોડલધામ, ઉમિયાધામ અને ચૌધરી સમાજ માટે અર્બુદાધામ, રબારી ભરવાડ સમાજ માટે દુધરેજ વડવાડા અને ગઢવી ચારણ સમાજ માટે મોગલધામ આસ્થા અને સંગઠનનું પ્રતીક છે। તે જ તર્જ ઉપર હવે સમગ્ર ભારત અને ગુજરાતના ક્ષત્રિયોને એક તાંતણે બાંધવા માટે ભવાની ધામનું નિર્માણ કરવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે। ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત ક્ષત્રિય સમાજ હંમેશા શક્તિનો ઉપાસક રહ્યો છે, સનાતન ધર્મનો સાધક રહ્યો છે અને એટલે જ ક્ષત્રિય ઠાકોર સમાજને સમરસ કરવા માટે માં આદ્ય શક્તિનું એકતા અખંડિતતા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની શ્રદ્ધા, શક્તિ અને વિંધ્યાનું ધામ એવું ભવાની ધામ નિર્માણનો સંકલ્પ સાથે શંખનાદ કર્યો છે। આ બેઠકમાં નવા હોદ્દેદારોની નિમણૂક સાથે ભવાની ધામના ભવ્ય સંકુલના નિર્માણનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે અભિજીતસિંહ બારડે આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે અન્ય સમાજો જે રીતે પોતાના આસ્થા ધામના એક જ હાંકલે એકત્રિત થાય છે, તેમ હવે ક્ષત્રિય સમાજ પણ ભવાની ધામના નેજા હેઠળ સંગઠિત બનશે। આ ધામ માત્ર ધાર્મિક મંદિર નહીં, પરંતુ સમાજના ઉત્થાન માટે શિક્ષણ, સંસ્કાર અને સામાજિક સમરસતાનું જીવંત કેન્દ્ર બનશે, જ્યાંથી સમાજના યુવાનોના ભવિષ્ય અને સામાજિક સુરક્ષાના આયોજનો ઘડાશે। ભવાની ધામના વિરાટ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે આગામી 18મી જાન્યુઆરીના રોજ ખેરાલુથી શક્તિપીઠ અંબાજી સુધીની મહાયાત્રાનું પણ આયોજન કરાયું છે। આ યાત્રામાં 1000થી વધુ ગાડીઓના અભૂતપૂર્વ કાફલા સાથે ક્ષત્રિય યુવાનો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડશે અને ત્યાં ભવાની ધામના નિર્માણ માટેના શપથ લેશે। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ હુંકાર કર્યો હતો કે ક્ષત્રિય સમાજ હવે જાગૃત થયો છે અને શિક્ષણથી લઈને સામાજિક શક્તિ પ્રદર્શન સુધી કોઈપણ મોરચે પાછળ નહીં રહે। આ આયોજનને પગલે સમગ્ર પંથકના ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કન્વીનર ગગસિંહ દરબાર, વિક્રમસિંહ ઠાકોર, લાલસંગ ઠાકોર તેમજ દક્ષિણ ઝોન પ્રમુખ રમેશજી ઠાકોર, ઉત્તર ઝોન પ્રમુખ ભરતસિંહ ચૌહાણ સહિત જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો, તાલુકા હોદ્દેદારો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવા ક્ષત્રિય સેનાના હોદ્દેદારો અને કાર્યકરો હાજરી આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી। ત્યારબાદ 2023-24 આપણે પ્રયત્ન કરતા હતા ભાદરવી પૂનમનો કેમ્પ, તો નિરંતર અવિરત આ પાટણ જિલ્લાની ટીમે ભાદરવી પૂનમનો કેમ્પ હોય કે અષાઢી બીજનો કેમ્પ હોય, આ સક્રિયતાથી જાળવી રાખે। પણ હવે એક નવો થનગનાટ, એક નવો જોમ, જુસ્સો અને ઉર્જા આ નવી બોડી આપ્યા પછી, પાટણ જિલ્લા ઝોન 1, ઝોન 2 આપ્યા પછી એ આપનામાં દેખાય છે ને ઉઠી મોકે વળગર। એટલે આના જોમ જુસ્સા સાથે હવે આગળનો પથ પણ તૈયાર કરજો, કારણ બધા ચાહે જે માનતા હોય, જે સમજતા હોય, જે બધાના અભિપ્રાય હોય અને જે માનસિકતા હોય, પણ આપણે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી, કોઈ વાતમાં ડર્યા વગર, ડગ્યા વગર, લલચાયા વગર, કોઈ દેલછાઓમાં આવ્યા વગર કે કોઈના ષડયંત્રનો ભોગ બન્યા વગર સામાજિક છબી અને આપણું સ્થાન જાળવી રાખવામાં આપણે સફળ થયા છીએ। લોકોએ જે કર્યું આપણે કોઈની ટીકા ટિપ્પણી નહીં કરી, કોઈની નિંદા નહીં, કોઈની બાબત ઉપર આપણે પ્રતિક્રિયા પણ નહીં આપવી। પણ હું પહેલેથી જ કહું કે ક્ષત્રિય સમાજમાં ઠાકોરો દરબારોને જોડવા માટેનો સેતુ રચવા માટે હંમેશા આપણે શક્તિ સેના હોય, ક્ષત્રિય ઠાકોર સેના હોય કે યુવા ક્ષત્રિય સેના હોય, આમાં આપણે પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યો। પણ એ પ્રયત્નને હવે સફળતાના શિખર સુધી લઈ જવા માટેનું ઠોંગ ખરા અર્થમાં અવરું આવ્યું। એટલા માટે જે આપણે ભવાની ધામનો કોન્સેપ્ટ મૂકતા, શરૂઆતથી બધા કહેતા, લોકો હસીમ કાઢી નાખતા, ઘણા બધા તો ઠઠ્ઠા મશ્કરીઓમાં લેતા। ભવાની ધામ તો એક નાનો સોનો ખેલ નહીં, 100 કરોડનો પ્રોજેક્ટ છે। ભવાની ધામ એટલે ખાલી કહેવા પૂરતો, બોલવા પૂરતો